રાજકોટમાં 30 લાખથી વધુના એમડી ડ્રગ્સ મુદ્દે એસઓજીની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી। રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડીની ધરપકડ કરી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ છેલ્લા 14 વર્ષથી પ્રોહિબિશનના ધંધા સાથે સંકળાયેલા હતા અને ગત 1 વર્ષથી એમડી ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં સક્રિય હતા। આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવીને રાજકોટમાં વેચાણ કરતા હતા। આરોપીઓ ગ્રાહકોની માંગ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેની સામે રૂપિયાની ઉઘરાણી કરતા હતા। હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે। ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે। અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડી નો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે। આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં